હું મોખળાજી ગોહિલ. એક સમય એવો હતો જ્યારે અરબી સમુદ્રના મોજા પણ મારી રજા સિવાય કિનારો નહોતા સ્પર્શી શકતા. ખંભાતના અખાત પર મારું આધિપત્ય હતું. ત્રાપજના સુરાવાળા જેવા સમુદ્રાધિપતિઓ અને મારી નૌસેનાના પ્રતાપે દિલ્હીના સુલતાનના વહાણો પણ કર ચૂકવ્યા વગર પસાર થઈ શકતા નહીં. દિલ્હીના વેપારીઓની સોનાની પાટો ભરેલી નૌકાઓ જ્યારે મેં રોકી ત્યારે સુલતાન તુઘલકનું અભિમાન ઘવાયું હતું. તેણે મને હરાવવા સેનાપતિ મોકલ્યો, પણ પીરમબેટના પાણીમાં મારી નૌસેનાએ એના અભિમાનને ડૂબાડી દીધું. આક્રમણખોરો પરાસ્ત થયા અને દિલ્હીના સિંહાસન સુધી ફળફળાટ પહોંચ્યો. ખુદ મોહમ્મદ તુઘલક આવ્યો, પણ મહિનાઓ સુધી ફાવ્યો નહીં. પણ પીરમબેટ જીતવું તેના માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. તે જાણતો હતો કે પાણીમાં મને હરાવવો અશક્ય છે, એટલે તેણે છળકપટનો આશરો લીધો. એક વેપારી દ્વારા મને સંદેશો મોકલ્યો કે યુદ્ધ વગર તે જશે નહીં અને વેપાર ઠપ થઈ રહ્યો છે. હિતેચ્છુઓએ ના પાડી, પણ મારા ક્ષત્રિય લોહીએ કાયર થઈને બેસી રહેવા કરતા રણ મેદાનમાં મરવાનું પસંદ કર્યું. હું પીરમ છોડીને ઘોઘાના મેદાને આવ્યો. પ્રાતકાળ થયો અને ઘોઘાના દરવાજા ખુલ્યા. મેં મેદાનમાં સુલતાનને શોધ્યો, પણ એક કાયર ક્યાંય દેખાયો નહીં. મેં એના ભાણેજ અને સેનાપતિના માથા ધૂળમાં રોળી દીધા. સુલતાની સેનામાં હાહાકાર મચી ગયો. વિજય મારી નજર સામે હતો. ત્યાં પાછળથી ઘા થયો. મારું માથું ધડથી અલગ થઈ ગયું. પણ એ તુઘલકને ક્યાં ખબર હતી કે ગોહિલનું મસ્તક પડે એનું મન નહીં. મારું ધડ લડતું રહ્યું. ઘોઘાના પાદરથી ખદરપર સુધી 10 ગાઉના અંતર સુધી હું માથા વગર લડતો રહ્યો. મારી ખુમારી આજે આ સમુદ્રમાં જીવે છે.